તો અમદાવાદના લોદરિયાળા ગામમાં એક ખૂની ખેલ ખેલાયો છે। પ્રેમીએ પરિણીત પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી। પ્રેમીએ પેપર કટર મશીનથી બંનેને મોતને ઘાટ ઉતાર્યા છે। બંનેની હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી। પોલીસને 10 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે। મૃતક મહિલા અને તેનો પતિ અલગ અલગ રહેતા હતા। પતિ પત્નીના છૂટાછેડાની પ્રક્રિયાઓ ચાલી રહી હતી। મૃતક ગીતાબેન અને તેના પતિ દિનેશ અલગ રહેતા હતા। મૃતક ગીતાબેન અમદાવાદના ગોમતીપુરમાં રહેતા હતા અને ગીતાબેનનો પતિ દિનેશ અમદાવાદના અમરેવાડીમાં રહે છે। પ્રેમી રણછોડ લોદરિયાળ ગામે એક રૂમમાં ભાડે રહેતો હતો। પ્રેમીએ ઘરે આવેલી પ્રેમિકા અને તેની દીકરીને રણછોડે હત્યા કરી દીધી। આજે મરણ જનાર છે, મરણ જનારનું નામ રણછોડ પરમાર છે અને જે અહીંયા તુલસી ચા કરીને જે એના એક કારખાનો છે, કારખાનામાં કામ કરતા હતા। એ જે એને સાથે જે महिला मળી છે। આ महिला जो है એ ધંધુકા બાજુ એક ગામ છે, ગામની છે અને એ બંનેના વચ્ચે પ્રેમ પ્રસંગ હતો। એને હવે કઈ રીતે એનો ઓર એકબીજા એની પહેલાંથી જે બંનેની જે મેરેજ થયેલી હતી એને ખરેખર આગળની એ કઈ સર્કમસ્ટન્સીસમાં એકબીજાને મળ્યા હતા, એને કઈ રીતે સુસાઇડ યા એનો જે મર્ડર થયો હતો આ તમામ રીતે અમે તપાસ અત્યારે ચાલુ છે। મહિલા અહીંયા છેલ્લા 20 દિવસથી અહીંયા રહે છે બંને, ઓર એને સાથે એક નાની બાળકી પણ છે। જે બાળકી જે છે એની મહિલાની દીકરી છે અને મહિલા મૂળ ત્યાં જે ધંધુકા બાજુની છે।